છે તે સંભળાયો છે। બોખલાઈ ગયું છે પાકિસ્તાન અને તેની બોખલાવાની જે અવાજ છે તે અહીંયા સુધી આવી રહી છે, અનેક વિસ્તારો સુધી આવી રહી છે, પરંતુ પાકિસ્તાન જે પણ કરી રહ્યું છે તે નિષ્ફળ નીવડી રહ્યું છે। તેણે નવું અભિયાન લોન્ચ કર્યું છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। યુદ્ધને લઈને પાકિસ્તાને લોન્ચ કર્યું છે નવું અભિયાન, ઓપરેશન બુનિયાન ઉલ મુર્સુસ નવું અભિયાન શરૂ કર્યું છે। તો પાકિસ્તાન દ્વારા સતત નાપાક પ્રયાસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, પાકિસ્તાને નવું અભિયાન લોન્ચ કર્યું છે। અત્યાર સુધી તમામ પ્રયાસ નિષ્ફળ નીવડતા ઓપરેશન બુનિયાન ઉલ મુર્સુસ નામનું અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે। ભારતીય સેના સજ્જ છે, તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે। આ નવા અભિયાન અંતર્ગત પાકિસ્તાન શું કરે છે તેના પર નજર રહેશે। એર ડિફેન્સ સિસ્ટમ તમામ હુમલાને સતત નિષ્ફળ બનાવી રહ્યું છે। પાકિસ્તાનની નાપાક હરકતને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, પાકિસ્તાને નવું અભિયાન લોન્ચ કર્યું છે। જો આપે ટીવી સ્ક્રીન અત્યારે ઓન કર્યું હોય તો મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાન દ્વારા એક મોટી નાપાક હરકતને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના અંતર્ગત પાકિસ્તાન લોન્ચ કરી રહ્યું છે નવું અભિયાન। એર ડિફેન્સ સિસ્ટમ તમામ હુમલાને નિષ્ફળ બનાવી રહ્યું છે। આ 2 દિવસમાં ઘણા બધા હુમલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા ડ્રોનથી, પરંતુ એક પણ હુમલો પાકિસ્તાનનો જે છે તે સફળ નથી નીવડ્યો, કારણ કે ભારતીય સેના સજ્જ છે। જે પણ ડ્રોન અથવા મિસાઇલ છે તે ભારત તરફ આવી રહી છે, તેને લઈને ભારતીય સેના તેને આકાશમાં જ નેસ્તો નાબૂદ કરવા માટે સક્ષમ। કહેવામાં આવી રહ્યું છે કે 3 દિવસમાં પાકિસ્તાનના 700 જેટલા ડ્રોન તોડી પડાયા છે। પાકિસ્તાનની જેટલી પણ મિસાઇલ આવી, અનેક મિસાઇલ આકાશમાં જ નષ્ટ કરવામાં આવી। પાક ડ્રોનથી ભારતનો વાળ પણ વાંકો નહીં કરી શકે તે વાત નક્કી છે। અને આ 2 થી 3 દિવસમાં આપણે જોયું પણ છે કે ભારતીય સેના કેટલી સજ્જ છે, કોઈ પણ નુકસાન ન થાય તેના માટે, તેને પહોંચી વળવા માટે, તેને મુંહતોડ જવાબ આપવા માટે ભારતીય સેના સજ્જ છે। અને સાથે હરિયાણાની સિરસામાં પણ મિસાઇલ તોડી પડાઈ હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। એક બાદ એક અલગ અલગ વિસ્તારોમાં પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ છે ડ્રોનથી હુમલાનો। પાકિસ્તાને દિલ્હી પર મિસાઇલ છોડી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। ફતેહ 2 મિસાઇલ લોન્ચ કરી હતી, તો હરિયાણાના સિરસામાં એક મિસાઇલ તોડી પડાઈ છે, એટલે કે ભારતના જે અલગ અલગ શહેરો છે ત્યાં હુમલાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પાકિસ્તાનના તમામ પ્રયાસ નિષ્ફળ નીવડી રહ્યા છે। આ સાથે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ, પૂંછ, ઉરી, રાજૌરીમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। રહેણાંક વિસ્તારોને પાકિસ્તાની સેના નિશાન બનાવી રહી છે। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી એકવાર ફરી ફાયરિંગ શરૂ થઈ છે અને જમ્મુમાં પ્રચંડ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો છે। યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। પાકિસ્તાનની સેના જે રહેણાંક વિસ્તારો છે, નિર્દોષ નાગરિકો છે જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તારોમાં, તેને સતત નિશાન બનાવી રહ્યા છે। તો પીઠ પાછળ ઘા કરનારાની ઓકાત છે તે મપાઈ ગઈ છે। તમામ પ્રયાસ નિષ્ફળ નીવડી રહ્યા છે, પરંતુ છતાં પાકિસ્તાન સતત પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું। જમ્મુને સૌથી વધુ ટાર્ગેટ કરી રહ્યું છે પાકિસ્તાન। સરહદી વિસ્તારોમાં ફાયરિંગ, પ્રચંડ વિસ્ફોટનો અવાજ, ડ્રોનથી હુમલાનો પ્રયાસ, તમામ પ્રયાસ નિષ્ફળ નીવડી રહ્યા છે। પૂંછ, ઉરી, રાજૌરીમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। તો સામી છાતીએ લડે તો સવાર પણ નહીં પડે, ચિંતા ન કરશો, ભારતીય સેના સચેત છે। દરેક મોરચે હિન્દની ફૌજ અવ્વલ છે। પાકનો એક પણ હુમલો અત્યાર સુધી સફળ નથી રહ્યો। પાકિસ્તાનની બધી સિસ્ટમનું સુરસુર્યું। પાકિસ્તાન હવે સમજી લે ભારતનો સંદેશ। મોઢા ચલાવવાથી હથિયાર ન ચાલે, કારણ કે હથિયાર જે પણ ચલાવવામાં આવી રહ્યા છે તે નિષ્ફળ નીવડી રહ્યા છે। અત્યારે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। પાકમાં એરસ્પેસ બંધ કરાયા છે। પાકિસ્તાનના પંજાબમાં શોરકોટ એરબેઝ પર વિસ્ફોટ પણ થયો છે। રાવલપિંડીમાં નૂર એરબેઝ પર વિસ્ફોટ। પાકિસ્તાનના કેટલાય વિમાન નષ્ટ થયા હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। જે દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારના, રાવલપિંડીમાં પણ વિસ્ફોટ થયો છે। પાકિસ્તાનમાં એરસ્પેસ બંધ કરવામાં આવી છે। પંજાબના શોરકોટમાં એરબેઝ છે તે બંધ કરવામાં આવી છે।
તો નારોવલના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નૂર ખાન એરબેઝ તે પણ નષ્ટ કરવામાં આવી. ત્યાં પણ વિસ્ફોટના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ અલગ અલગ 3 દ્રશ્યો જોઈ રહ્યા છો. પાકિસ્તાનના 3 શહેરમાં ભયંકર વિસ્ફોટ. પાકિસ્તાનમાં એરસ્પેસ બંધ કરાયું છે. નરોવલ, રાવલપિંડી, નૂર ખાન એરબેઝ આ 3 જગ્યાએ વિસ્ફોટ થયા છે. રાવલપિંડીમાં નૂર એરબેઝ છે ત્યાં વિસ્ફોટ. પાકિસ્તાનના કેટલાય વિમાનો નષ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઓપરેશન બુનિયાન ઉલ મરસૂસ જે છે તે નિષ્ફળ નીવડ્યું છે. નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું પાકિસ્તાન દ્વારા. પાકિસ્તાનની મિસાઇલ પણ તોડી પડાઈ છે. પાકિસ્તાને દિલ્હી પર મિસાઇલ છોડી હતી. સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. તો નવું ઓપરેશન પાર પાડવામાં નિષ્ફળ નીવડ્યું છે પાકિસ્તાન. પાકિસ્તાનની મિસાઇલો તોડી પાડવામાં આવી છે. ફતેહ મિસાઇલ છોડી હતી પાકિસ્તાને. પાકિસ્તાનની ફતેહ 2 મિસાઇલ તોડી પડાઈ છે. દિલ્હી પર નિશાન સાધવું હતું. પાકિસ્તાને દિલ્હી પર મિસાઇલ છોડી હતી. સરકારી સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. અને પાકિસ્તાનના 3 શહેરો નરવાલ, રાવલપિંડી, નૂર ખાન આ 3 શહેરોમાં વિસ્ફોટના દ્રશ્યો. આ વિસ્ફોટ પરથી સ્પષ્ટ સંદેશ પાકિસ્તાનને મળી રહ્યો છે કે તમારી મિસાઇલ તો અમારી ભારતની જમીન સુધી પહોંચે તે બિલકુલ સંભવ નથી, પરંતુ તમારા શહેરોમાં જે વિસ્ફોટ થઈ રહ્યો છે પાકિસ્તાને હવે સમજી લેવું જોઈએ કે આ જે અવળચંડાઈ કરી રહ્યું છે પાકિસ્તાન તે કેટલી મોંઘી પડશે. નરવાલ, રાવલપિંડી, નૂર ખાન આ 3 શહેરોમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે વિસ્ફોટના, ભારતની જવાબી કાર્યવાહીના દ્રશ્યો. આપણી પાસે દ્રશ્યો છે કઈ રીતે પાકિસ્તાનની જમીન પર ઘૂસીને આપણી મિસાઇલ છે તે વિસ્ફોટ કરી રહી છે, નુકસાન કરી રહી છે. પરંતુ અત્યાર સુધી પાકિસ્તાનની એક પણ મિસાઇલ હુમલો કે ડ્રોનથી હુમલો સફળ નથી નીવડ્યો. આ એક સ્પષ્ટ સંદેશ છે પાકિસ્તાન માટે. પરંતુ પાકિસ્તાન જો નહીં સમજે તો નષ્ટ થવામાં તેને કોઈ પણ રોકી નહીં શકે. કારણ કે ભારતીય સેનાની જે જવાબી કાર્યવાહી છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર અમે આપને બતાડી રહ્યા છે. નૂર ખાન, રાવલપિંડી, નરવાલ આ 3 શહેરોમાં વિસ્ફોટના, પ્રચંડ વિસ્ફોટના, ભારતીય જવાબી કાર્યવાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પાકિસ્તાનને લેવાના દેવા પડી ગયા છે. ભારતીય સૈન્ય સામે પાકિસ્તાનનું પોટલું વળી ગયું છે. પાકિસ્તાનના દરેક ડ્રોન, મિસાઇલ પતંગની જેમ પડ્યા.